શેરબજારના નામે લોભામણી સ્કીમથી ચેતજો. સુરતમાં સામે આવ્યું ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ. શેરબજારમાં રોકાણના નામે ઊંચા વળતરની લાલચ આપીને નાગરિકોને છેતરતી દુબઈથી સંચાલિત આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો સુરત સાયબર ક્રાઇમ સેલે સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. શરૂઆતમાં 235 કરોડના કૌભાંડનો અંદાજ હતો, પરંતુ ઊંડાણપૂર્વકની તપાસમાં આંકડો 1400 કરોડને પણ વટાવી ગયો છે, જે ગુજરાતના સાયબર ક્રાઇમ ઇતિહાસની સૌથી મોટી કાર્યવાહી પૈકીની એક છે. આ મામલે અત્યાર સુધીમાં 4 મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી તાજેતરમાં પકડાયેલ આરોપી અજય ઉર્ફે ગોપાલ ભિંડીનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત આ ગેંગ ભારતના 23 રાજ્યોમાં ફેલાયેલી હતી, જ્યાં તેમની વિરુદ્ધ કુલ 171 ફરિયાદો નોંધાઈ છે. આ ગેંગ આઈવી ટ્રેડ, ઇનોવેટિવ ટ્રેડ અને સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટ જેવી ડમી કંપનીઓ ઊભી કરી લોકોને પોતાની જાળમાં ફસાવતી હતી. ભોગ બનનારની શેરબજારમાં રોકાણ પર ટૂંકા ગાળામાં જ કરોડો રૂપિયા કમાવાની લોભામણી વાતો કરવામાં આવતી હતી. આ માટે કોઈ માન્ય લાયસન્સ વગર જ રોકાણ સંબંધિત ગતિવિધિઓ ચલાવવામાં આવતી હતી. એકવાર ભોગ બનનાર વિશ્વાસ મૂકી દે પછી બેંક ખાતાઓ અને ખાસ કરીને આંગડિયા મારફતે પૈસા મેળવવામાં આવતા હતા. 100 કરોડથી વધુના આંગડિયા વ્યવહારો દર્શાવે છે કે આ પદ્ધતિનો મોટા પાયે ઉપયોગ થતો હતો. આ સમગ્ર કૌભાંડનું સૂત્ર સંચાલન દુબઈ ખાતેથી થતું હતું. દીપેન ધાલક અને નવીનચંદ્ર ધાલક નામના મુખ્ય સૂત્રધારો ત્યાંથી જ સમગ્ર નેટવર્કને નિયંત્રિત કરતા હતા અને ભારતમાં તેમના ઇશારે નાણાકીય વ્યવહારો થતા હતા. છેતરપિંડીથી મેળવેલા નાણાંને વિવિધ ખોટી કંપનીઓના ખાતાઓમાં ફેરવીને તેમની ટ્રેસિંગ મુશ્કેલ બનાવવામાં આવતી હતી. 235 કરોડથી શરૂ થયેલ ટ્રાન્ઝેક્શન 1400 કરોડ સુધી પહોંચી ગયા છે. દર્શાવે છે કે કેટલા મોટા પાયે નાણાંનું લોન્ડરિંગ થયું છે. સાયબર સેલ દ્વારા અત્યાર સુધીમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અજય ઉર્ફે ગોપાલ રાજેશભાઈ રસિકભાઈ ભિંડી, ઉંમર વર્ષ 31, જામનગર. આ તાજેતરમાં પકડાયેલ આરોપી અગાઉના પકડાયેલ ડેનિસનો સાળો છે. તે જામનગરમાં લોન એજન્ટ તરીકે કામ કરતો હતો અને આંગડિયાના વ્યવહારોમાં ડેનિસ સાથે સક્રિય હતો. તેના 4 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ડેનિસ ઉર્ફે હેમલ નવીનચંદ્ર ડાયાલાલ ધાનક, ઉંમર વર્ષ 38, રાજકોટ, આ ગેંગનો એક મુખ્ય સભ્ય અને અગાઉ આઈસીઆઈસીઆઈ બેંકમાં ફરજ બજાવી ચૂક્યો છે. તે રાજકોટ ખાતેની ઓફિસનું સંચાલન કરતો હતો. જયસુખભાઈ રામજીભાઈ જાદવભાઈ પટોળિયા, ઉંમર વર્ષ 44, સુરત. આ કૌભાંડમાં તેની પણ સંડોવણી હતી. યશકુમાર કાળુભાઈ રામજીભાઈ પટોળિયા, ઉંમર વર્ષ 25, સુરત. તે પણ આ ગેંગનો એક સભ્ય હતો.